માતાજી રે બાપા સીતારામ આ દશામાન વ્રત પૂરું થઈ ગયું કે દશામાન પધરાવા આવવાનું હોય હજી તો ગઢામાની બાકી હેરી તો આવવા વાળા બાકી છે કે ભાઈ દર્શન કરી લીધા? હા હો ભાઈ ચાલો હવે અમે કરી આવી દર્શન. હા જાવ કરમ ભાઈ પરિષદ ભરવાનું શરૂ થઈ ગયું છે. હા દેવા જવાનું છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાને, જય માં મંગલ, જય બાપા સીતારામ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર. આપણે બ્લોગ જોતા તો મજામાં તોય તો અત્યારે આપણે મસ્ત મસ્ત હવારમાં ઊભા થઈ જઈએ, મોઢું બોઢું થઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને તો છે ને આપણે નાસ્તો કરી લઈએ. હવે પાછા નાસ્તો કરવાનો બાકી છે. તો એટલી છે. પછી બટન હતા, બટન તો પૂરા થવા આવ્યા. કાબા હા હો ભાઈ નાસ્તો કરી લેવાનો. તો નાસ્તો કરી લે. તો ફેમિલી અત્યારે મસ્ત મસ્ત આપણે છે નાસ્તો કરી લીધો છે. ને અત્યારે મારી બાણી છે ને શાક બનાવવાની તારી કરે છે. ડુંગળી મળે છે તારે જો કાબા ડુંગળી મોળ ગન ભાઈ ડુંગળી મળવા મળ્યા. સુનિતા બેન મારો પપ્પા નદાઈ કા પપ્પા ડુંગળીની કટિંગ વાળા. જો ત્રણ જણા બે હજાર ડુંગળી મળવા આગળ થોડી વારમાં ડુંગળી મળે શાક નાખી દે મસ્ત મસ્ત. હવે આપણે નીકળી જઈએ કારખાના બાજુ પાછા. જય માતાજી રે બાપા સીતારામ આ દશામાન વ્રત પૂરું થઈ ગયું કે દશામાન પધરાવા આવવાનું હોય એવું હે તો તો રેતની છે આવવાની છે ને? રત્નેશ્વર હો દરિયે. હા હા તો ફેમિલી દશામાન વ્રત છે કે પૂરા થઈ જાય કે તાર છે ને દશામાન છે ને પધરાવા આવવાનું હોય. રેતની છે મહાદેવનું મંદિર છે ને દરિયો છે કે ના તો ચાર હાંડે છે ને પધરાવા જાય છે દશામાને. તો ફેમિલી અત્યારે છે ને અમારા અવની બેન છે ને ભાઈ દશામાને રીન તાર થઈ જશે તારે. હા ભાઈ આમ તો હેઠ ઉભા. હા કે ફોટો પાડ્યો મારો. ક્યાં રહું? ક્યાં દરિયા જવું? દશામાન પધરાવા કે તો અત્યારે તો અમારા મોટા બને તાર થઈ ગયા કા? હા દશામાન પધરાવા જાય એમ કર મારે જાગવા બી દશામાં પધરાવા અમારા અવની બેન ભાળો તો દશામાં પેલી લીલી છે બે ભાગો હાલો. એવું હે તો વજન નહીં લાગે ત્યાં લગીને તો આમ ભાળો આખી લડે. લાગે કા માતાજી વચ્ચે કઈ વજન ન લાગે. હવે તો અમારે સુનતા બેન હિત આવી ગયા. જો દરિયા જવું? હા અમારે સેદલ બેન ને અમારે સમજો પણ તારથી ભેગા છે હવે. હજી તો ગઢામાની બાકી હેરી તો આવવા વાળા બાકી છે. હા તારે ને આવું મારે નહીં આવું. ઈવડન ભાઈ દેશમાં પધરાઈ આવા જવા દે. તો ફેમિલી કે જો અમારા બા ને દેશ ને ભાઈ દેશમાં લઈને ભાઈ ભેગા છે પધરાવા. અમારે કટામાં દે તો જાય છે ભાઈ. આપણે કઈ જાતા નહીં, આપણે નહીં જવાનું. જો ઈવડે જાય છે, આપણે કઈ જવાનું નહીં. આપણે આવી ગયા છીએ દેવસર મહાદેવના મંદિરે દર્શન કરવા. તો આપણે દર્શન કરી લઈએ. પેલા આપણે રામભાઈ તો દર્શન કરવા ગયા છે. ક્યાં ભાઈ દર્શન કરી લીધા? હા હો ભાઈ. ચાલો હવે અમે કરી આવી દર્શન. હા જાવ હા હાલો. તો ફેમિલી આપણે છે ને મસ્ત મસ્ત દર્શન કરી લીધા. અમારે પવા કાવા હતા પણ છે ને દર્શન કરવાનું બદલે છે ને પેલા છે ને પ્રસાદી લીધી સાની કા પગે લાગી વાલો લાગવા નહીં આવું કાલ કાલ એવું છે. કાલ કાલ આમ થઈ સોમવાર છે કોની? સોમવાર છે ભાઈ. તો ભાઈ છે ને હા દિશામાં એવું પધરા આવેલ છે. તો હવે આપણે છે ને નીકળી જઈએ પાછા કારખાને કા ભાઈ? ભાઈ જી હાલો કારખાને વ્યા જઈએ. હવે કંઈક ધંધો તો કરવો છે. હા કારખાને ભાઈ. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ આપણે કારખાને લઈએ છીએ. કારખાને આવ્યા તમારા બાની છે ને કે દાળ ને એવું સારું કરે છે. તુવેરની દાળ ચીણા ને એવું. હા તમે ચાલી આવ્યું ભાઈ ચણા ને દાળ ને તેલ. હે હા સમેતી લેવું તો તો ભાઈ છે ને ચીણા છે મસ્ત હો ભાઈ. તો સમેટેલ સુનતા બેન દાળ સારી કરે. તો દાળ હારી ન કરતી તમે તેલ લે કેતી ઢોળાઈ દી કરતી ડબલું ફાટી ગયું. જબલું ફાડ નાખો. કોથળી ફાટી હા એ તો મારા હાર્દિકભાઈ લેવા ગયેલા હતા. હવે હાર્દિકભાઈ એવું કામ હોય તો કુલદીપભાઈ ગયેલા હતા. કાર્તિકભાઈ ગયેલા હતા. ઠેક છે કે જબલું ફાડીને એવા ભાઈ તો સારું કરે છે. જોવું પડે કેવી રીતનું છે આમ.
તો ફેમિલી આપણે છે ને કારખાન જિલ્લા હતા ને કારખાના આપણે વીએ છીએ મસ્ત મસ્ત છે ને આપણે નાઈને ખસીને અત્યારે આપણે જવાનું છે ને કથામાં જવાનું કે એટલે વીવા કારખાના વહેલા ને અત્યારે આપણે જવાનું છે કથામાં મારા અહીંયા પાડોમાં જ છે આ ખાલી આપણે વંડી વટીએ ગયા તો વંડીની બાજુમાં જ છે એટલે છે ને થોડુંક ફરી જવું પડશે ક્યાડેલી ડાયરેક્ટ ન જવાય એટલે મારી ભાઈ આવી ગયા આવવાની તાર કથામાં હે દવા ને હાલો તારથી દઉં તો હાલો તમારા ઈશાનભાઈને લેતા દાવાને હેવા કથામાં ફેમિલી અત્યારે આપણે છે ને ભાઈ વીઆઈ છીએ અમારા કથા છે કે ના આમ તો અમારા છે ને મામા છે પણ આપણે મામાનો કરો યારે બંધા કરે છે ને ભાઈ હાલે આપણે ભાઈ બંધો એટલે અંદે મામા છે તો અત્યારે આપણે છે ને આવી જશે એંકર છે ને ભાઈ પ્રસાદ બનવાનું ચાલુ થઈ ગયું એંકર તો આપણે કે છે ને ચડાવીને ખુશ રવો આવડાય કા આપણે રવો સાણે ખુશ ને તરફ છે ને એંકર તો ડેડી ફોલોન કામ કરવાનું છે લેક્ચર છે ને ભાઈ પરસેટ કમ્પ્લીટ બની છે આપણે સાંભળવા ગયા નથી ડાયરેક્ટ કાંઈ નહીં છે કામ હતું એટલે અમારા રામભાઈ ને તાર તો રામભાઈ પરસાદ ભરવાનું શરૂ થઈ ગયું છે હા દેવા જવાનું છે પરસાદ દેવ પરસાદ લેવા પોગી જાજો હા બધા હાટું ના ભાઈ બરાબર પરસાદ કરવાનું કામ કરશે લોહન કોણ દેવાનું છે પરસાદ તો કરવાનું કામ કરશે લોહન આપણે કથા સાંભળવા કાંઈ ગયા નથી તો ફેમિલી અત્યારે આપણે સિંગર જિલ્લા હતા કથામાં આપણે વીએસી કથામાં લેવાની તો અમારે છે ને સુનતા બેની છે ને ભાઈ ફોલો મીડે છે વાયલો જો તારે સેન્ટ આવી નાખેલા અહીં છે ને અડધી ફોલાઈ ગયેલી છે ને અડધી ફોલવાનું બાકી છે કા સુનતા બેન હા ફોલી નાખી અત્યારે શાક બનાવવું પડે ને તો અત્યારે છે ને મારી બાની છે ને ભાઈ નાસ્તો કરવા માંડે છે થોડો કેમ કે આપણે છે ને ભાઈ કથામાં ગયેલા હતા એટલે પ્રસાદી લાવેલા હતા એટલે હજી પીડી જ છે કેમ કે મારા બાની ગયેલા હતા મારા આતાને ઓલે એટલે છે ને રાખવી પડે ભાઈ પ્રસાદી તો ત્યાં તો સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છે કાબા તો હાલો બધા પ્રસાદ ખાવા હા સત્યનારાયણ ભગવાન પ્રસાદ છે હું કરતા સતના પછી માંડવી છે તો આપણે ભાઈ પ્રસાદી લીધેલી છે તો અત્યારે આપણે છે ને ભાઈ થોડુંક એડિટિંગ ને એવું કરતા એટલે વિડીયો એન્ડ કરતા થોડુંક મોડું થઈ ગયું આશા રાખું તમને આજનો બ્લોગ ગમ્યો હોય આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવો બ્લોગ છે ત્યાં સુધી બધાની જય માતાજી બાય બાય ચેનલમાં નવી સબસ્ક્રાઈબ કરતા બાય બાય